નમસ્કાર, ગુજરાત એક્સપ્રેસમાં સમાચારો સાથે હું છું ઝિલન। સૌપ્રથમ વાત કરીએ તો પ્રસિદ્ધ ગાયક કિંજલ દવે કોપીરાઇટ કેસને લઈ કોમર્શિયલ કોર્ટમાં કિંજલના વકીલે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો। સરકારી વકીલે 49 પાનાનો જવાબ રજૂ કર્યો। વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીએ થશે। મહત્વનું છે કે હાઈકોર્ટે 4 બંગડીવાળું ગીત ગાવાની છૂટ આપતા કિંજલને મોટી રાહત મળી છે। વડોદરાની નાગરવાડાની જલારામ પ્રાથમિક શાળામાં પોલમપોલ સામે આવી છે। ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 5 શિક્ષકો હતા, જેને લઈને ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો। અહેવાલ બાદ શાસન અધિકારી ધર્મેન્દ્ર ચુડાસમાએ શાળાની મુલાકાત લીધી, પ્રિન્સિપાલને નોટિસ પણ ફટકારી। બળવંતસિંહ રાજપૂતે રાજ્યસભાની ચૂંટણીને લઈ હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું, સાથે જ બેલેટ પેપર છીનવવાના પ્રયાસનો આક્ષેપ કર્યો। મોરબીમાં યુવાનના છૂટાછેડાના કેસમાં પોલીસે બાબુ ગેંગ પાસેથી 1.2 કરોડ રૂપિયા રિકવર કર્યા છે। બાબુ ગેંગે યુવાનની પત્નીને રિવોલ્વર આપી ધમકાવી હતી અને છૂટાછેડાના પેપરમાં સહી કરાવી રૂપિયા પડાવ્યા હતા। વલસાડની સરીગામ જીઆઈડીસીમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ। જંતુનાશક દવા બનાવતી કંપનીમાં અચાનક આગ લાગી। બનાવની જાણ થતાં જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યો। अलग अलग 3 हत्या केसમાં એસઆઈટીની ટીમ બનાવાઈ હોવાની જાણકારી સામે આવી હતી, જેમાં એસઆઈટીમાં 9 અધિકારીઓનો સમાવેશ કરાયો છે। મહત્વનું છે કે ગત નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એક વ્યક્તિની હત્યા થઈ હતી। અરવલ્લી મોડાસાના સૂકા બજારમાં બહુમાળી મકાનની અંદર આગ લાગવાનો બનાવ બન્યો। શોર્ટ સર્કિટ થતાં બહુમાળી મકાનમાં આગ લાગી હતી। આગ લાગતા મકાનની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ, જેમાં આગમાં કોઈ જાનહાનિ થઈ નથી। ઘટનાની જાણ થતાં પાલિકાના ફાયર ફાઇટરે આગ ઉપર કાબુ મેળવ્યો। પાટણના હાંસાપુર નજીક કારમાં આગ લાગવાની ઘટના બની। આગમાં કારમાં સવાર 3 લોકોનો આબાદ બચાવ થયો છે। આગની જાણ ફાયર વિભાગને કરાતા ઘટના સ્થળ પર આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। તો વલસાડના અટક પારડીમાં પણ ભીષણ આગ લાગી। દક્ષિણ ગુજરાત વીજ કંપનીના મીટર બોક્સ ઉપર તણખલું પડતા ગોળવુમાં આગ લાગી। ગોડાઉનમાં મુકાયેલા ફાઇબરના મીટર બળીને ખાક થઈ ગયા। વલસાડના 2 અને પારડીના 1 ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા। નવસારી જલાલપોર વિસ્તારમાં ફરી તેજ રફતારે ચીલ ઝડપનો કિસ્સો સામે આવ્યો, જેમાં એટીએમમાંથી પૈસા ઉપાડી આવતા ઈસમને ફૂલ ઝડપે આવતી કારે અડફેટે લીધી। અકસ્માત કરનારની કારનું સ્ટીયરિંગ ફેલ થઈ જતા અકસ્માત સર્જાયો, જેમાં અડફેટે લીધેલા યુવાનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સુરતમાં આવેલા પાંડેસરામાં એક ટેમ્પા ચાલકે બાળકીને અડફેટે લીધી હતી। દુર્ઘટનામાં બાળકી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ। બાળકીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે આવી અને તપાસ હાથ ધરી। સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા તાપી નદી પરના જૂના બ્રિજ પર મૂકવામાં આવેલી જાહેરાતના બોર્ડના ગડર સાથે હેવી વ્હીકલ અથડાતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જેમાં સારવાર દરમિયાન 1 વ્યક્તિનું મોત થયું છે। બનાસકાંઠામાં આવેલા પાલનપુર હાઈવે ઉપર અકસ્માત સર્જાયો। અકસ્માતમાં 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ડ્રાઈવરની બેદરકારીને કારણે અકસ્માત થતા ડ્રાઈવર ફરાર થઈ ગયો છે। જમ્મુ પઠાનકોટ હાઈવે પર બસ પલટી જતા 2 મહિલાના મોત થયા, જેમાં મૃતક મહિલા પલસાણાના ગાંગપુર સોસાયટીની રહેવાસી હતી। બંને મૃતક મહિલા એનઆરઆઈ હતી। ગાંગપુર અને સોયાણીમાં શોકનો માહોલ છવાયેલો છે। ભરૂચના વરેડિયા નજીક 108ની ટીમને અકસ્માત નડ્યો। અકસ્માતમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન 108ને અન્ય વાહને ટક્કર મારતા 108ના 4 કર્મચારી ઇજાગ્રસ્ત થયા। અમીરગઢમાં માર્ગો ઉપર ઢોલ વગાડી ગ્રામજનોએ રેલી કાઢી। સુવિધા માટે બનાવેલી ભૂગર્ભ ગટર લોકો માટે દુવિધા બનતા લોકો રોષે ભરાયા। અનેક વાર રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા ગ્રામજનો રોષે ભરાયા હતા। ગ્રામજનોએ ઢોલ વગાડી તાલુકા કક્ષાના અધિકારીને રજૂઆત કરવા કચેરીએ પહોંચ્યા। ગ્રામજનોએ વિવિધ પ્રશ્નોની રજૂઆત કલેક્ટર કચેરીને કરી હતી।
ડાકોર નગરપાલિકામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ પાલિકાનો ઘેરાવ કર્યો હતો. યાત્રાધામ ડાકોરમાં ગૌવંશના મૃતદેહને અવારનવાર અપમાન કર્યાનો આક્ષેપ કાર્યકરોએ કર્યો હતો. મૃતક ગૌવંશની અંતિમ વિધિ કર્યાની જગ્યાએ ખુલ્લામાં મૂકવામાં આવ્યાની રજૂઆત વારંવાર પાલિકામાં કરવામાં આવી. તેમ છતાં કોઈ નિર્ણય નહીં લેવાતા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ હોબાળો કર્યો હતો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ નગરપાલિકા પહોંચી ચીફ ઓફિસરનો ઘેરાવ કર્યો હતો. નર્મદાના કેવડિયામાં હરિયાણા ભવનનો વિવાદ વધ્યો છે, જેમાં ખાતમુહૂર્ત સમયે કેવડિયાના લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું. જે સમયે ગ્રામજનોએ પોલીસ ઉપર પથ્થરમારો કર્યો. હાલ 6 ગામના 1500થી વધુ લોકો કેવડિયા હેલીપેડ ખાતે ભેગા થયા છે. છોટાઉદેપુરમાં જમીન માફિયાઓએ રસ્તો બંધ કરતા મા માર્ગારેટ શાળાના વિદ્યાર્થીઓ ધરણા પર ઉતરી આવ્યા. કલેક્ટર કચેરીની બહાર વિદ્યાર્થીઓએ ધરણા શરૂ કર્યા. રસ્તો બંધ થતા સરકારી શાળાએ જવા માટેનો પણ રસ્તો બંધ થઈ ગયો છે. અમદાવાદ એએમસીની સામાન્ય સભામાં થયેલા હંગામાના મામલે વિપક્ષી સભ્યોએ મેયર વિરુદ્ધ રામધૂન યોજી. એએમસી પ્રાંગણમાં આવેલા મંદિરની અંદર રામધૂન યોજાઈ. વિપક્ષી સભ્યોએ ઢોલ અને કરતાલ વગાડી રામધૂન બોલાવી. રામધૂનમાં ઇમરાન ખેડાવાલા, બદરુદ્દીન શેખ, દિનેશ શર્મા સહિતના આગેવાનો જોડાયા. અમદાવાદમાં કોંગ્રેસની લોકસભાની સમીક્ષાની બેઠક પૂર્ણ થઈ. રાજીવ સાતવ, અમિત ચાવડા સહિતના આગેવાનોની બેઠક યોજાઈ હતી. તો બેઠક પૂર્ણ થયા બાદ ધારાસભ્ય શૈલેષ પરમાર પહોંચ્યા હતા. બેઠકમાં સંગઠનના આંતરિક વિવાદો ઉપર ચર્ચા કરવામાં આવી. બેઠકમાં મધ્યસ્થ કાર્યાલય શરૂ કરવા ઉમેદવારોએ રજૂઆત કરી હતી. દમણ કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકર કોંગ્રેસ ઓફિસ પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાજીવ સાતવ સાથે મુલાકાત કરી હતી. ત્યારે રાજીવ સાતવે ડેલકરના રાજીનામાની ચાલી રહેલી અટકળોને રદિયો આપ્યો હતો. અમદાવાદમાં એએમસીનું વર્ષ 2019-20નું બજેટ રજૂ કરાયું છે. ત્યારે આ બજેટ ટ્રાન્સપોર્ટ કમિટીએ રજૂ કર્યું છે. ₹488.8 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ટ્રાન્સપોર્ટ મેનેજરે રજૂ કરેલા ₹481.98 કરોડના ડ્રાફ્ટ બજેટમાં ₹6.1 કરોડનો સુધારો કરવામાં આવ્યો છે. બજેટ રજૂ કરતા કમિટીએ જણાવ્યું હતું કે ઓછા મુસાફરો મળતા રૂટ બંધ કરી દેવામાં આવશે. તેમજ વ્યવસ્થા રૂટ પર બસ સેવા વધારવામાં આવશે. તેમજ પ્રવાસ માટે સસ્તા દરે બસ ભાડે આપવામાં આવશે. આ ઉપરાંત એએમટીએસ સ્ટેન્ડ પાસેથી ખાનગી વાહનો દૂર કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 29મી જાન્યુઆરીએ 11 કલાકે પરીક્ષા ઉપર ચર્ચા કરશે. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે આ બાબત ઉપર ચર્ચા કરશે. આ કાર્યક્રમને નિહાળવા માટે જિલ્લા તાલુકા પંચાયતના હોદ્દેદારો અને સદસ્યોને સંદેશો અપાયો છે. લોકસભા ચૂંટણી વહેલી થવાનો વધુ એક સંકેત મળ્યો. લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલા ઇલેક્શન કમિશનરે તમામ રાજ્યોના મુખ્ય સચિવ અને પોલીસ વડાને પત્ર લખી 28મી ફેબ્રુઆરી પહેલા પ્રશાસનિક ફેરબદલની પ્રક્રિયા પૂર્ણ કરવાનો આદેશ કર્યો છે. ગુજરાત યુનિવર્સિટીના જોબ ફેરનો ફિયાસ્કો થયો છે. જોબ આપવા માટે કંપનીઓની નિરસ્તા જોવા મળી. 8 કંપનીઓમાંથી એક જ કંપની આવી, ત્યારે અન્ય ભવનોમાં પણ આ જ હાલત જોવા મળી. રાજ્ય સરકારે રોજગાર માટે નવી તક ઊભી કરવા આજથી 13મી ફેબ્રુઆરી સુધી રાજ્યભરમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યું છે, જેનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું. રાજ્યના વિવિધ 23 સ્થળોએ શિક્ષણ વિભાગે પ્લેસમેન્ટ કેમ્પનું આયોજન કર્યું છે. 5480 કંપનીઓ 69484 જગ્યાઓ માટે ભરતી કરશે. વિદ્યાર્થીઓને 9000 થી લઈ 55000 સુધીની ઓફર આપવામાં આવશે. ત્યારે આ પ્લેસમેન્ટમાં 13 જેટલી કોમર્સ કોલેજના 3327 વિદ્યાર્થીઓ ભાગ લેશે. સુરતના અમરોલી બ્રિજનું લોકોએ લોકાર્પણ કર્યું. છેલ્લા ઘણા સમયથી બ્રિજ તૈયાર હતો, પણ ઉદ્ઘાટન કરવામાં આવતું નહોતું. બ્રિજ તૈયાર હોવા છતાં લોકો માટે બ્રિજ ખુલ્લો ન મુકાતા લોકોને કલાકો સુધી ટ્રાફિકનો સામનો કરવો પડતો હતો, જેથી કંટાળીને લોકોએ જાતે જ બ્રિજનું લોકાર્પણ કર્યું. ત્યારે લોકાર્પણની જાણ પોલીસ અને અધિકારીઓને થતાં તેમને ફરી બ્રિજ બંધ કરાવ્યો હતો. લોકસભાની ચૂંટણીને લઈ અમદાવાદની મુલાકાતે આવેલા કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવે ભાજપ પર નિશાન સાધ્યું. તેમણે પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપના નેતાઓ બિનજરૂર નિવેદન આપી રહ્યા છે. ગુજરાતમાં કોઈ પણ પાર્ટી સાથે ગઠબંધન રાષ્ટ્રીય નેતૃત્વ નક્કી કરશે.
ભરૂચ હિત રક્ષક સમિતિના આગેવાન અને પૂર્વ મંત્રી ખુમાણસિંહ વાસિયાએ ગુજરાતમાં દારૂબંધી મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. ખુમાણસિંહનો દારૂબંધી વિશે બોલતા વિડીયો વાયરલ થયો છે, જેમાં તેઓ જણાવે છે કે ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી જોઈએ. દારૂના કારણે રાજ્યમાં સૌથી વધુ મહિલાઓ વિધવા થાય છે, માટે દારૂબંધી હટાવવી જોઈએ. હાલ તેઓ વિધવા બહેનોને પેન્શન યોજનાનો લાભ મળે તે માટે આંદોલન ચલાવી રહ્યા છે. સુરતના ડિંડોલી આરડી ફાટક પાસે નજીવી બાબતે પતિ પત્ની ઉપર હુમલો કરવામાં આવ્યો. આ હુમલામાં પતિનું ઘટના સ્થળે જ મોત થયું, જ્યારે કે પત્નીને સારવાર માટે ખસેડવામાં આવી. સીસીટીવીના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. ભાનુશાળી હત્યા કેસમાં તપાસ એજન્સીને સફળતા મળી છે. હત્યાના અન્ય બીજા 2 શૂટર પોલીસ રડારમાં છે. સમગ્ર હત્યાનું 2 મહિના પહેલા પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. એજન્સીને માહિતી મળી છે કે મનીષા ગોસ્વામી અને છબીલ પટેલે ભાનુશાળીની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. ભાનુશાળી વિશે માહિતી અને ફોટા શાર્પ શૂટરને અપાયા હતા. રાહુલ અને નીતિન પટેલે સીટની તપાસમાં ઘટસ્ફોટ કર્યો. શશિકાંત અને અનવર અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની ગેંગમાં કામ કરતા હતા. અમદાવાદના વાસણામાં સગીરાના આપઘાતને લઈ પરેડનો મૃતદેહ લઈ વાસણા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ન્યાયની માંગ કરી હતી. પોલીસે મકાન માલિક ચિરાગ શાહની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે ઘરકામ કરતી સગીરા ચિરાગે દુષ્કર્મ કરતા સગીરાએ આપઘાત કર્યો હોવાનું પરિવારજનોનો આરોપ છે. અરવલ્લીની રતનપુર બોર્ડરથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. 2 ટ્રકમાંથી શામળાજી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. કેમિકલ પાવડરના કોથળાની આડમાં દારૂ લવાઈ રહ્યો હતો. ટ્રક સાથે 2 શખ્સની પોલીસે અટકાયત કરી છે. ટ્રકમાં નકલી ડીઝલની ટાંકી બનાવી દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. હરિયાણા અને રાજસ્થાનથી ટ્રકોમાંથી દારૂ ઝડપાયો. બંને ટ્રક સહિત 70 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરતના કામરેજના ધોરણ પારડી ગામે ડાયરામાં હવામાં ફાયરિંગ કરાયું. લગ્નના રિસેપ્શનમાં ડાયરામાં કીર્તિદાન ગઢવી અને કિંજલ દવે રમઝટ બોલાવી. જોકે આ દરમિયાન રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો, પરંતુ ઉજવણી કરતા કરતા હવામાં ફાયરિંગ પણ કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરના ખમીસાણા દિગસર રોડ ઉપર અજાણ્યા શખ્સોએ કાર ચાલકો ઉપર હુમલો કર્યો. હુમલો થતા કારમાં સવાર મહિલા સહિત 3 લોકો જીવ બચાવી ભાગ્યા હતા. શખ્સો કારમાં તોડફોડ કરી ફરાર થઈ ગયા. ઘટનાની જાણ પોલીસને કરાતા ઘટના સ્થળ પર આવી તપાસ શરૂ કરી હતી. સુરતમાં લિંબાયત વિસ્તારમાં અન્ય જ્ઞાતિનો યુવાન સગીરા કિશોરીને ભગાડી ગયો. ત્યારબાદ તેણે સગીરા કિશોરીને પુખ્ત વયની બતાવવાનું સર્ટી રજૂ કર્યું, જેના આધારે વકીલે પણ તેને લગ્ન અંગેનું રજીસ્ટ્રેશન કરી આપ્યું, જેને લઈને કિશોરીના પિતાએ લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાવ્યો. પોલીસે કિશોરીને ભગાડી જનાર યુવાન સામે પોસ્કો અને દુષ્કર્મની ફરિયાદ નોંધી તેની ધરપકડ કરી છે. હાલ તો તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા છે અને તેને બોગસ સર્ટી કઈ રીતે બનાવ્યું તે અંગે તપાસ શરૂ કરી છે. કોપીરાઇટ કેસમાં કિંજલ દવેના વકીલે કોમર્શિયલ કોર્ટની અંદર 49 પાનાનો જવાબ રજૂ કર્યો, જે અંગે વધુ સુનાવણી 2 ફેબ્રુઆરીએ હાથ ધરાશે. ગીર અભયારણ્યમાં સિંહોના કાળે મોતને લઈ સુનાવણી હાથ ધરાઈ, જેમાં રાજ્ય સરકાર અને રેલવે વિભાગે જવાબ રજૂ કર્યો. કોર્ટના નિર્દેશ અનુસાર કામગીરી થતી હોવાનું જણાવ્યું હતું, ત્યારે બંને પક્ષોના જવાબ લેવાયા બાદ હવે કાલે વધુ સુનાવણી હાથ ધરાશે. ચાર બંગડી ગીત મામલે કોર્ટમાં સુનાવણી થશે. કિંજલ દવે તરફથી કોમર્શિયલ કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કિંજલ દવે હાઈકોર્ટમાં રાહત મેળવી છે. કોમર્શિયલ કોર્ટના આદેશ સામે સ્ટે મેળવ્યો છે. તો ગુજરાત એક્સપ્રેસમાં બીજા પણ સમાચારો તરફ નજર રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે.
વેલકમ બેક. જામનગરથી એક સમાચાર સામે આવી રહ્યા છે. જામનગરમાં ઠંડી સાથે સ્વાઇન ફ્લૂનો કેર યથાવત જોવા મળી રહ્યો છે. આજે સ્વાઇન ફ્લૂના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જીજી હોસ્પિટલમાં સ્વાઇન ફ્લૂ વોર્ડની અંદર દર્દી દાખલ છે. 6 જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દી હાલ સારવાર લઈ રહ્યા છે. 2 શંકાસ્પદ દર્દીના રિપોર્ટ આવતીકાલે આવશે. તો ઠંડીની સાથે સ્વાઇન ફ્લૂનો કેર પણ વધી રહ્યો છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલની અંદર પણ સ્વાઇન ફ્લૂના કેસ વધતા જોવા મળી રહ્યા છે. આજે સ્વાઇન ફ્લૂના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. તો 6 જેટલા સ્વાઇન ફ્લૂના પોઝિટિવ દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. ગુજરાત એક્સપ્રેસમાં આગળ વાત કરીએ તો ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાહુલ ગાંધી પર કરેલી ટિપ્પણી મુદ્દે માફી માંગી છે. તેમણે કહ્યું છે કે તેમના શબ્દોનું ખોટું અર્થઘટન કરાયું. વાઘાણીએ કહ્યું કે મારું નિવેદન માત્ર કોંગ્રેસ અને ગાંધી પરિવારના વીઆઈપી કલ્ચર મુદ્દે હતું. હું કોઈની માતા વિશે ખરાબ શબ્દો વાપરી શકું નહીં. ધારીના શિવડ ગામે વરઘોડામાં ગોળીના મોતનો લાઈવ વિડીયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે લગ્ન પ્રસંગમાં વરઘોડા દરમિયાન ગોળી કૂદતા રહેણાંક મકાનની દિવાલ સાથે અથડાય છે. જેના કારણે તેને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે. રાજકોટમાં ટેકાના ભાવે 35 લાખ ટન મગફળીની ખરીદી થઈ છે. 122 કેન્દ્રો ઉપર 31મી જાન્યુઆરી બાદ ખરીદી કેન્દ્ર બંધ કરાશે. ગોંડલ અને જસદણમાં ખરીદી બાકી હોવાથી સમય વધારવા માંગ કરવામાં આવી છે. રાજ્યમાં સૌથી વધુ ખરીદી રાજકોટમાં થઈ છે. રણજી ટ્રોફીની ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમે કર્ણાટકને હરાવી શાનદાર વિજય મેળવ્યો છે. સેમીફાઇનલ મેચમાં ચેતેશ્વર પુજારા અને શેલ્ડન જેક્સને સદી ફટકારી તો ધર્મેન્દ્ર જાડેજા અને જયદેવ ઉનડકટે 7 વિકેટ ઝડપી. યાત્રાધામ બેટ દ્વારકા નજીક બોટ ડૂબવાનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે આ વિડીયોને દ્વારકાનો ન હોવાનું મેરીટાઈમ બોર્ડના અધિકારીએ જણાવ્યું છે. જામનગરમાં ટાટનું પરીક્ષા દરમિયાન પેપરનું બંચ ખુલ્લું રહેતા જામનગર શિક્ષણ વિભાગે ફરિયાદ નોંધાવી છે. સત્ય સાંઈ વિદ્યાલયના કેન્દ્ર સંચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. પરીક્ષા સમયે ગેરરીતિ આચરાઈ હોવાનો આરોપ કેન્દ્ર સરકારે કેન્દ્ર સંચાલક મનીષ બુચ પર મૂકવામાં આવ્યો છે. ટાટની પરીક્ષાના વિવાદ વચ્ચે પરીક્ષા બોર્ડના સચિવની પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ટાટની પરીક્ષા રદ કરવાનો કોઈ સવાલ જ નથી. સ્થળ સંચાલકે જાતે પેપરની બેગ ખોલી હતી, જે સરકારી પ્રતિનિધિની હાજરીમાં ખોલવામાં આવતી હોય છે. રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નવા કુલપતિની નિમણૂક માટે સર્ચ કમિટીની બેઠક મળશે. છેલ્લા 11 મહિનાથી નવા પરમનન્ટ કુલપતિની નિમણૂક થઈ નથી. ફેબ્રુઆરી પહેલા નવા કુલપતિની નિમણૂક થાય તેવી શક્યતા છે. અમદાવાદમાં ઝોન 4 પોલીસની મેગા ટ્રાફિક ડ્રાઈવ શરૂ થઈ ગઈ છે. ઝોન 4 પોલીસ કર્મચારીઓ 7 કલાક મેગા ડ્રાઈવ કરશે. દરેક પોઈન્ટ પર 30 જેટલા કર્મચારીઓ હાજર છે. આ મેગા ડ્રાઈવમાં 20 ક્રેનનો ઉપયોગ લેવાશે. પોલીસની 10 ટીમ મેઘાણીનગર, નરોડા, ઠક્કરબાપાનગરમાં ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. તેમજ ગેરકાયદે દબાણને હટાવવાની કામગીરી પણ શરૂ કરાઈ છે. વડોદરાના પાદરાના શામળકુવા વિસ્તારમાં ગટર લાઈન ઉભરાઈ. છેલ્લા 2 દિવસથી 4 ગટર ઉભરાતા ગટરના પાણી ફરી વળ્યા અને દુર્ગંધ ફેલાઈ, જેના કારણે સ્થાનિકો પરેશાન થયા. તંત્રના પગલાં ન લેતા સ્થાનિકોમાં રોષ છે. બનાસકાંઠાના થરાદમાં આવેલા પીરગઢ ડિસ્ટ્રીબ્યુશન કેનાલમાં 20 ફૂટનું ગાબડું પડ્યું. કેનાલમાં ગાબડું પડતા 4 એકર જીનાના ખેતરમાં પાણી ફરી વળ્યા. કેનાલમાં પાણી ફરી વળતા મોટા પ્રમાણમાં પાણીનો પણ વ્યય થયો છે. કાતિલ ઠંડીમાં બનાસકાંઠા થીજી રહ્યું છે. કાતિલ ઠંડીના કારણે અહીં ઊભા પાક ઉપર બરફની છારી જામી ગઈ. પાલનપુરમાં દાણધાર પંથકની અંદર પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. આ પંથકમાં સતત 7 ડિગ્રી આસપાસ લઘુત્તમ તાપમાન રહે છે. રાજ્યમાં ફરી એકવાર ઠંડીએ સપાટો બોલાવ્યો. નલિયામાં સૌથી વધુ ઠંડી છે. નલિયામાં 6.7 ડિગ્રી, જ્યારે કે ડીસામાં 7 ડિગ્રી અને ગાંધીનગરમાં 7.4 ડિગ્રી, તો વડોદરાની અંદર 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં 0 ડિગ્રી તાપમાન થઈ ગયું છે, જેને લઈને અનેક વિસ્તારોની અંદર બરફ જામી ગયો છે.
મંત્રી કુંવરજી બાવળિયા એક કાર્યક્રમમાં નોટ ઉછાળતા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। ગાયિકા દેવલ ભરવાડ પર નોટ ઉછાળતા કુંવરજી બાવળિયા જોવા મળ્યા। આ વિડીયોમાં કુંવરજીની સાથે ભરત બોગરા પણ દેખાયા। સુરતના કરોડપતિ કાપડના વેપારીની દીકરી માનવી જઈને સંસારની મોહમાયા છોડી સંયમનો માર્ગ અપનાવ્યો। માનવીએ કરોડો રૂપિયાની સંપત્તિનો ત્યાગ કરી જૈન સાધ્વીનું રૂપ ધારણ કર્યું। ગુરુ મહારાજ હવે માનવી જૈનને નવું નામ આપશે। નાનપુરાના કૈલાસનગર ખાતે જૈન સંઘમાં તેને દીક્ષા આપવામાં આવી। અમદાવાદમાં યુનિયન બેંકના એટીએમમાંથી 2 મહિલાઓના કુલ 22 લાખ રૂપિયાની ઉઠાંતરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે। યુનિયન બેંકના મેનેજરે ફરિયાદ નોંધાવી છે। આક્ષેપ છે કે એટીએમ મશીનને ટેમ્પરિંગ કરી પૈસાની ઉઠાંતરી કરાઈ છે। જમ્મુ કાશ્મીરમાં સુરતના પ્રવાસીઓની બસનો અકસ્માત થયો છે, ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ અકસ્માતની ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું। અરવલ્લીના શામળાજી પાસે આવેલા વેણપુરમાંથી 225 પેટી વિદેશી દારૂ શામળાજી પોલીસે ઝડપ્યો અને 2 લોકોની અટકાયત કરી। આરોપી બટાકાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહ્યા હતા। ટ્રકમાંથી 8.10 લાખનો વિદેશી દારૂ ઝડપાયો। આરોપીઓએ બટાકાના કોથળાની આડમાં દારૂ સંતાડ્યો હતો। પોલીસે ટ્રક સહિત કુલ 15.12 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો। પંચમહાલના ગોધરામાં તસ્કરોએ આતંક મચાવ્યો। ગોધરાના બામરોલી વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં તસ્કરો ત્રાટક્યા અને ઘરેણાં તેમજ રોકડ રકમની ચોરી કરી। બુકાનીદારી શખ્સો ફ્લેટના દરવાજાનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા। ત્યારબાદ ઘરમાં રહેલી તિજોરીનું પણ તાળું તોડી કિંમતી સામાનની ચોરી કરી। લગ્ન પ્રસંગમાંથી પરિવાર જ્યારે ઘરે પહોંચ્યો તો ઘરમાં બધો સામાન વેરવિખેર પડ્યો હતો। અને હવે વાત કરીશું માવા મુક્ત ગુજરાતની। ઝી 24 કલાક માવા મુક્ત ગુજરાતનું અભિયાન ચલાવી રહ્યું છે, ત્યારે આવો આપણે સૌ શપથ લઈએ આ ઉમદા મહાઅભિયાનમાં જોડાવા માટે। હું શપથ લઉં છું કે માવા મસાલા ગુટખાના સેવનથી મારી જાતને દૂર રાખીશ। હું સંકલ્પ લઉં છું કે ઝી 24 કલાકના અભિયાન માવા મુક્ત ગુજરાતમાં હું પણ સહભાગી છું। તો આ અભિયાન વિશે અમદાવાદવાસીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ। ગુજરાતને માવા મુક્ત બનાવવા માટે ઝી 24 કલાકે ખાસ અભિયાન હાથ ધર્યું છે। શહેર અને રાજ્યના વિવિધ વિસ્તારોમાં કે જ્યાં લોકો ગુટખા મસાલા અને માવાનું મોટા પાયે સેવન કરે છે, ત્યાં ઝી 24 કલાકની ટીમ પહોંચી રહી છે અને લોકો સાથે વાત કરી રહી છે કે આરોગ્ય માટે માવા અને મસાલા ખૂબ જ હાનિકારક હોવા છતાં પણ શા માટે તેઓ તેને ખાઈ રહ્યા છે। આપણી સાથે જશોદાનગર વિસ્તારમાં કેટલાય યુવાનો છે કે જે હાલમાં પણ આપ જોઈ શકો છો તેમની આદત મુજબ માવાના બનાવી રહ્યા છે, માવાની મજા માણી રહ્યા છે। આપણે તેમની સાથે વાત કરીશું। જે પ્રકારનું નુકસાન આ માવા અને મસાલા ખાવાથી થાય છે, તમને એનો અંદાજ છે કેટલું નુકસાન થાય છે? આ સવા મસાલા ખાવાથી શરીરને નુકસાન થાય છે, પણ અમે વર્ષોથી હવે આદત પડી ગઈ છે, એટલે અમને એક નશા માટે જરૂર પડે છે, એટલે અમે ખાઈએ છીએ। ઝી 24 કલાકનું ખાસ અભિયાન છે માવા મુક્ત ગુજરાત। તમે આ અભિયાનમાં જોડાવ છો અને અમારી સાથે શપથ લેશો કે હવેથી તમે માવો નહીં ખાઓ? આ સર અમારા મિત્રો અને અમારા ગ્રુપને સર્કલ બધા ખાઈએ છીએ મસાલા, પણ તમે આટલી મોટી એક જવાબદારી લીધી છે જે નાગરિકના હિતમાં છે, તો અમે 100% તમારી વાતને સમર્થન કરીને અમે શપથ લઈશું। તો અમારી સાથે શપથ લો, તમારું નામ બોલજો, હું જે શપથ લઉં છું એ અમારી સાથે લેજો। હું શપથ લઉં છું કે હવેથી માવાને હાથ નહીં લગાવું। હું શપથ લઉં છું કે હવે પછી માવાનો કંઈ નશો નહીં કરું। અને ઝી 24 કલાકની જે મુહિમ છે, જે આખું અભિયાન છે માવા મુક્ત ગુજરાત, અને તેનો સહભાગી બનું છું। અને જે ઝી 24 કલાકની જે મુહિમ છે કે માવા મુક્ત ગુજરાત, એનો સૌભાગી બની છે મારા સર્કલમાં અને મારા મિત્રો સર્કલમાં, સમાજમાં નશા મુક્ત થાય એવું હું પ્રતિજ્ઞા લઉં છું। તમે પણ માવો બનાવ્યો, તમે કેવા પ્રકારની શપથ લેશો? ઝી 24 કલાકનું જે અભિયાન છે શું કહેશો તમે? માવાથી કેટલું નુકસાન થાય છે? ઘણું બધું છે, મોઢું ફાટી જાય છે, કેન્સર થાય છે, પણ આપણે બંધ કરવું જ છે। તમે કહો છો તો શપથ લો મારી સાથે। હું ઝી 24 કલાકની આ મુહિમમાં સહભાગી બનું છું। હું આ ઝી 24 કલાકની શપથમાં મુહિમ બનું છું।
હું વિશ્વાસ આપું છું કે હવેથી માવો નહીં ખાવું. હું વિશ્વાસ આપું છું કે હવેથી માવો નહીં ખાઉં. અન્ય કેટલાક લોકો પણ છે, આપણે તેમની સાથે પણ વાત કરીશું. તમે પણ હમણાં અહીંયા સાથે જ હતા. માવાથી કેટલું નુકસાન થાય છે એનો તમને અંદાજ છે? પરિવારને પણ કેટલું સહન કરવાનો વારો આવે છે? ખરેખર માવામાં આવતી તમાકુ અને સોપારીના કારણે બહુ નુકસાન થતું હોય છે માનવ જીવને. એના કારણે કેન્સર અને એવા ઘણા બધા માવા અને તમાકુના કારણે થતા હોય છે. તમે પણ હમણાં માવો ખાધો, તમે પણ કેટલું નુકસાન થાય છે આરોગ્યને એનો અંદાજ છે તમને? બહુ તકલીફ છે આમાં, પણ હવે શું કરીએ, આદત પડી ગઈ છે તો એને ખાવો જ પડશે. તો તમારા જેવાની આદત દૂર કરવા માટે ઝી 24 કલાકે ખાસ અભિયાન શરૂ કર્યું છે, માવા મુક્ત ગુજરાત. તમે અમારી આ મુહિમમાં સહભાગી બનશો, શપથ લેશો કે તમે માવો નહીં ખાઓ? હા, બનશું. તો ઝી 24 કલાકની સાથે શપથ લો. હું શપથ લઉં છું કે માવાને હાથ નહીં લગાવું. હું શપથ લઉં છું કે માવાને હવે હાથ નહીં લગાવું. અને ઝી 24 કલાકની આ જે મુહિમ છે તેનો સહભાગી બની રહીશ. જી 24 કલાકની જે મુહિમ છે એનો સહભાગી બની શપથ લઉં છું. ઝી 24 કલાકે ગુજરાતના યુવાધન અને તમામ લોકોને મસાલા મુક્ત, માવા મુક્ત કરવા માટે ખાસ અભિયાન શરૂ કર્યું છે. માવા મુક્ત ગુજરાત અંતર્ગતનું આ જે અભિયાન છે, સમગ્ર રાજ્યમાંથી ઠેર ઠેર પ્રતિસાદ મળી રહ્યો છે અને સેંકડો લોકો ઝી 24 કલાકની આ મુહિમ, આ અભિયાન સાથે જોડાઈ રહ્યા છે અને શપથ લઈ રહ્યા છે કે પરિવારના આરોગ્ય માટે, પોતાના આરોગ્ય માટે હવેથી તેઓ માવા મસાલાનું સેવન નહીં કરે. કેમેરા પર્સન જેમિન વ્યાસ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક, અમદાવાદ. સૌને અપીલ કરું છું કે આ જી ટીવી દ્વારા જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે માવા મુક્ત ગુજરાત બનાવવાનું, એમાં બધા જોડાઈ સહકાર આપે અને સમજાવે, મનાવે અને સંકલ્પ કરાવે કે ભાઈ આપણે હવે માવો નથી ખાવો, તમાકુ નથી ખાવું, અને યુવાનો પોતાની યુવાની એમાં જાળવે, બરબાદ ન કરે, એવી ખાસ મુખ્યમંત્રી તરીકે ગુજરાતના યુવાનોને અપીલ કરું છું. તો આપ જોઈ રહ્યા હતા ગુજરાત એક્સપ્રેસ. વધુ સમાચારો સાથે અમારા સહયોગી મિથુન આપની સાથે જોડાશે. આપ જોતા રહો ઝી 24 કલાક.